ઘુમલી આ શબ્દ લગભગ 12 મહિના પહેલા આમ પરિચયમાં આવ્યો, પછી તસવીરમાં આવ્યો અને પછી પુસ્તક સ્વરૂપે તમે મને મોકલી આપ્યો. ત્યાં સુધી મારા મનમાં એમ જ હતું કે ઘુમલી કંઈક છે. થોડો ઘણો ઇતિહાસનો પરિચય જે અમે અમારા કાર્યના પરિપ્રેક્ષ્યમાં કરતા રહેતા હતા કે મેળવતા રહેતા હતા, એના કારણે આ નામ અમને થોડું ઘણું પરિચિત લાગતું હતું. ઇતિહાસ અહીંથી નીકળ્યો છે એવી પણ અમને ખબર હતી. પરંતુ આટલો ભવ્ય ઇતિહાસ છે અને આટલું ભવ્ય સ્વરૂપ ઘુમલીનું એક સમય હતું, જે પુસ્તકો અને સાહિત્યકારો કે તેમના દસ્તાવેજમાં વાત થાય છે, ત્યારથી આ સ્થળે આવીને કંઈક જોવાની કે અહીંયા કંઈક અનુભવવાની ઈચ્છા હતી. એટલે સૌથી પહેલા તો હું ખૂબ 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 આભારી છું રમણીકભાઈ, આપનો અને આપની સંસ્થાનો અને આપની સાથે કામ કરતા દરેક વ્યક્તિનો, કે જેમણે અમને અહીંયા આવવાને લાયક ગણ્યા અને અમને આમંત્રણ આપ્યું. અને હું તો નિસર્ગભાઈને કહેતો હોઉં છું કે મેં તો હક કરીને લીધું છે કે મને ખબર પડી કે ઘુમલીમાં આવી કોઈ કાર્યશિબિર થઈ રહી છે, તો મેં રમણીકભાઈ ને નિસર્ગભાઈને કીધું કે મારે આપવું છે. હું 15 જ મિનિટ બોલીશ, પણ મને એ બહાને પણ તમે લોકો બોલાવી લો. અને રમણીકભાઈ બહુ સરહૃદય એ વાતને સ્વીકારી અને બધી જ વ્યવસ્થા ગોઠવી આપી. હું જ્યારે જ્યારે આવા કોઈક સરસ મજાના સ્થાપત્ય કે આવા કોઈક ભૂતકાળના કોઈક વિરામ ચિહ્ન ઉપર કે ઇમારત ઉપર કે જેને કહેવાય કે પથ્થર કે કોતરણી, આવું બધું કંઈક જોઉં છું ને, ત્યારે મને એવું લાગે છે કે મારો કોઈક જૂનો પૂર્વજ મને બહુ દૂરથી સાદ આપે છે. મને કહી રહ્યો છે કે આ બાજુથી તમે નીકળવાનું ભૂલી ગયા છે. તમે ઘણી બધી વસ્તુઓ ડાબા હાથે મૂકી દીધી છે. હું મારી વાત, મારી વાર્તા કહેવા હજી તત્પર છું. તમે સાંભળવા તૈયાર છો? તો મને હંમેશા એવું લાગે છે કે આવી ઇમારત આપણને કોઈક સરસ મજાની વાર્તા કહેવા માંગે છે. આ તકલીફ આપણી એ છે કે આપણે આપણા જીવનોમાં એટલા બધા ગૂંચવાયેલા છીએ કે આપણને આવા કોઈક સરસ મજાના સ્થળની ના મુલાકાત લેવાનું સૂઝે છે, ના એની ઉપર અભ્યાસ કરવાનું સૂઝે છે, ના એની કોઈ તૈયારી કરવાનું સૂઝે છે, કે ના કોઈ સંશોધન કે તેની કોઈ ઝીણવટ તપાસવાનું સૂઝે છે. બહુ ઓછા લોકો આમાં કામ કરે છે. કામ કરનારા ચોક્કસથી છે, પણ મને બહુ એમ થાય કે આવી કોઈક સરસ મજાની ઇમારત કે આવા કોઈક ઐતિહાસિક વારસા વિશે આપણી જનમાનસની ચેતના આટલી બધી જાગૃત કેમ નથી? એમ એને વારંવાર ઢંઢોળવી કેમ પડે છે? આ સ્થાપત્યો, આ જૂનો દસ્તાવેજ એટલો બધો જીવંત છે કે આજે પણ આપણને જીવનીય શક્તિ પૂરી પાડી શકે છે. મને યાદ આવે છે રમણીકભાઈના પુસ્તકો અમને જલસોમાં વારંવાર મળતા રહે. શરૂઆતમાં તો મને એમ થયું કે એકાદ પુસ્તક એ મોકલીને પછી ભૂલી જશે, પણ નિસર્ગભાઈ દર મહિને લગભગ એમના 2 થી 3 પુસ્તકો તો અમને આવી જ જાય. અને હવે એવું થયું છે કે અમારી લાઇબ્રેરીમાં અમારે કલા પ્રતિષ્ઠાનનું એક જુદું સેક્શન છે કે કેટલું બધું દીર્ઘ કામ થયું છે, કેટલું બધું દૂરંદેશી કામ થયું છે. એમાં શિલ્પ સ્થાપત્ય છે, એમાં સ્થાપત્યોની વાત છે, એમાં ચિત્રકળાની વાત છે. કલ્લેશ્વરી, જો હું ભૂલ ના કરતો હોઉં તો લુણાવાડા પાસે પણ આપે એક સરસ મજાનો વર્કશોપ કર્યો હતો અને ચિત્રકારોને બોલાવીને ત્યાં ચિત્રો દોરાવડ્યા હતા. એટલું બધું સુંદર. એવી જ રીતે સ્વામિનારાયણ સંસ્થાના કાલુપુરના મંદિરો ઉપર આપે મોટું કામ કર્યું છે. આ કામ રમણીકભાઈ જે રીતે કરે છે ને, એને અનેકો અઢળક અભિનંદન આપીએ ને તો પણ ઓછા છે. આ એક એવો દીવો છે જે શી ખબર ક્યાંથી તેલ લાવે છે અને ક્યાંથી એની વાટને થોડી થોડી આગળ સરકાવીને પ્રકાશ આપણને પૂરો પાડતો રહે છે, આપણને કોઈને ખબર નથી. એ પોતે જ પોતાની આ પ્રવૃત્તિથી પ્રકાશમય છે. હું ખૂબ અભિનંદન આપવા માંગુ છું રમણીકભાઈ, આપને અને આપની આ પ્રવૃત્તિને. ઘુમલીમાં આપણે આપણો જો ઇતિહાસ ન જોઈ શકતા હોય તો મને લાગે છે કે આપણે આપણી નજરને ફરીથી એક વખત તપાસવાની જરૂર છે, ચકાસવાની જરૂર છે. એવું જ કામ શામળાજી ઉપર પણ રમણીકભાઈએ કર્યું છે. અને કદાચ નરોત્તમ દાદા અહીંયા બેઠા છે ત્યારે મારે એમને કહેવું છે કે શામળાજી ઉપરનું પુસ્તક કરનારા ડોક્ટર નવીનચંદ્ર આચાર્ય એ મારા નાના થાય છે. એ મારા મમ્મીના પપ્પા એટલે મારા નાના થાય છે ને. હવે હર્ષદેવ માધવ સાહેબની પણ એક વાત યાદ આવે કનુભાઈ, જ્યારે મેં એમને કીધું હતું કે હું તો કંઈક બહુ જુદું જુદું ભણીને આ ભાષા સુધી આવ્યો, હવે અમારા પોડકાસ્ટમાં શાસ્ત્રો ને સ્તુતિ ને સ્તોત્રની ને એવી બધી વાત કરું છું, ત્યારે જૂના વંશજોના કંઈક એમના વિદ્વત્તા કે એમના કંઈક જનીન કંઈક અંદર સળવળતા હોય એવું લાગે છે. બાકી આમ તો આ પહેલા કરવા જેવું હતું ને, છેક હવે કેમ કરી રહ્યો છું. માધવ સાહેબે બહુ સરસ વાત કરી કે આ છે ને ગુપ્ત સરસ્વતી છે. એ વર્ષો સુધી અંદર પ્રવાહમાં ક્યાંક લુપ્ત હોય, પણ કોક દિવસ એ સળવળ થાય અને ક્યાંક એ ફૂટે.
આજે ફૂટી છે તો મને મારા બધા જ જૂના પૂર્વજ યાદ આવે છે. ઘુમલીના આ જગતી ઉપર ઉભો છું. આ ભાઈ કહેતા હતા કે જગતી ઉપર બનેલા કેટલાક બહુ ઓછા મંદિરો છે આપણે ત્યાં, એમાંનું કદાચ આ મંદિર પણ છે. તો મને મારા નાના પણ યાદ આવે છે, નવીનચંદ્ર આચાર્ય યાદ આવે છે, શામળાજી યાદ આવે છે, અને બહુ જ એમની આંગળી પકડીને કે મોટા કાકાની આંગળી પકડીને ગયેલો હરિશ્ચંદ્રની ચોરીનું તોરણ પણ યાદ આવે છે. કે જે પણ એક બહુ જ અદ્ભુત સ્થાપત્ય છે ને. આપણે કીર્તિ તોરણ વડનગરનું ખૂબ યાદ કરીએ છીએ અને ભણીએ છીએ આપણા પુસ્તકોમાં, પણ કદાચ હરિશ્ચંદ્રની ચોરીમાં આવેલું તોરણ એનાથી પણ જૂનું છે, જો હું ભૂલ ન કરતો હોઉં તો, કે એ સમયનું કદાચ હશે. તો આ બધું શીખવાડનાર આમ તો શાળાઓ હોવી જોઈએ, પણ સમહાવ એમાં પણ આપણે બહુ જ અછડતા ઉલ્લેખો અને બહુ પ્રાથમિક ધોરણોમાં એવું બધું મૂકી દઈએ છીએ અને પછી ભૂલી જઈએ છીએ. આવી કાર્ય શિબિરો આપણને સતત યાદ અપાવે છે કે આપણો કોઈક પૂર્વજ અહીંયા પગલા પાડીને ગયો છે. આપણો કોઈક પૂર્વજ, આપણો કોઈક ઇતિહાસ આ મંદિરની આશકા લઈને ગયો છે, અહીંયા દીવો કરીને ગયો છે. એટલે આપણે તો માત્ર એટલું જ કરવાનું છે કે આવા જ્યારે પણ કોઈ કાર્યક્રમ થાય, માગીને લઈ લો એમાં ઉપસ્થિતિ, હાજરી નોંધાવો, સમજી લો, શીખી લો. અને રામે બહુ જ સારી વાત કીધી કે અમે અમારા અનુભવમાંથી તમને કંઈક શીખવાડવા કે સમજાવવા તો શું આવી શકીએ. અમે તો તમારી વાત સાંભળીને તમારી પાસેથી ઘણું બધું પામવા આવ્યા છીએ. આ મંદિર પર આવીને આટલું મોટું સ્થાપત્ય જોઈને, એનું રિસ્ટોરેશન જોઈને જે આનંદ થાય છે, એની તો વાણીમાં એને વ્યક્ત કરવું બહુ અઘરું છે. એ વાત પણ ચોક્કસ છે કે એવું ઇતિહાસના એક ચાહક તરીકે કે આવા મંદિર કે આપણા શિલ્પ સ્થાપત્યોના એક ચાહક ભાવક તરીકે એમ થાય કે આપણા આ મંદિરો આટલા બધા ઉપેક્ષિત કેમ છે? કેમ અહીંયા એ વિકાસ નથી? કેમ અહીંયા એ સડક નથી? અહીંયા એ વ્યવસ્થા નથી જે આપણે મોલ્સમાં અને રિસોર્ટ્સમાં લોકોને આપીએ છીએ. તો મને લાગે છે કે સમાજ તરીકે પણ આપણે જરા ઘેઘૂર અવાજે, જરા ઘાંટો પાડીને, જરા ખોખારીને જેને પણ કહેવું જોઈએ, દરેકને કહેવા જેવું છે કે આ મંદિરોને પણ અવેરો, અહીંયા પણ એ વ્યવસ્થા ઊભી કરો અને લોકોને અહીંયા આવતા કરો. અને મને લાગે છે અમે આવ્યા છીએ એ પણ મને તો મારી વ્યક્તિગત બહુ મોટી ઉપલબ્ધિ લાગે છે. થેન્ક યુ વેરી મચ. અને મને વિશ્વાસ છે કે આ કાર્યક્રમ થકી બીજા પણ ઘણા પ્રેરિત થશે અને લોકો અહીંયા આવશે ને ઇતિહાસનો અને ખાસ તો એક વીતી ગયેલા સમયનો પરિચય મેળવશે. ખૂબ 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 આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. મને નૈસદભાઈ છે ત્યારે મારે એટલા માટે યાદ કરાવવું છે કે શામળાજીનું ડોક્યુમેન્ટેશન મેં કર્યું. નવીનચંદ્ર જાની સાહેબનું નામ મેં ખૂબ સાંભળેલું, એમના પ્રત્યેનો મને આદર પણ ખરો. કારણ કે શામળાજી ગયો ત્યારે મારે અધ્યાપકો પાસેથી, કોલેજમાંથી એક બે મિત્રોએ એ જ વાત કરી કે નવીનચંદ્ર જાનીએ જે કામ કર્યું છે એવું કોઈએ શામળાજી પર કામ નથી. આચાર્ય, સોરી, નવીનચંદ્ર આચાર્ય. તો પછી હવે આ મળે ક્યાં? કારણ કે આ તો બધા પાછા અત્યારે એમની હયાતી પણ નથી, તો આપણી પાસે તેના ડોક્યુમેન્ટેશન હોય નહીં. એટલે મેં ઇતિહાસ પરિષદમાં હર્ષદભાઈ સાથે વાત કરી કે શામળાજી પર મને ખ્યાલ છે કે એક વખત જે ઇતિહાસ પરિષદ થઈ અને એની અંદર મહાનિબંધ તરીકે નવીનચંદ્ર આચાર્યજીએ એક લેખ લખેલો છે અને એનું તમે એક નાનકડું પુસ્તક બનાવેલું. એ લગભગ 50-60 પેજનું પુસ્તક હતું. તે બહુ મોટું પુસ્તક નહોતું, પણ મને તમે તમારા જે કોપીરાઇટ મને લખીને આપો અને સંમતિ આપો તો આ દિશામાં મારે કામ કરવાની તૈયારી છે. મને બહુ આદરપૂર્વક એમને ત્રીજે દિવસે જ પત્ર લખીને પૂર્વ 2 ભાષામાં આખું પુસ્તક કર્યું અને એ પુસ્તક સમગ્ર ગુજરાતમાં તો ગયું, પણ નૈસદભાઈના સ્ટુડિયો સુધી પહોંચ્યું અને નૈસદભાઈનો ફોન આવ્યો કે રમણીકભાઈ, નવીનચંદ્રન આચાર્ય જેને તમે ઓળખો છો? મેં કીધું ના, મેં નામ જ સાંભળ્યું છે, ઓળખતો નથી. તો કે એ મારા નાનાજી છે. મને ખૂબ આનંદ થયો કે એક પુસ્તક ક્યાં સુધી આપણને લઈ જાય. પછી એમને આગ્રહ કર્યો તો મને 10 કોપી તમારે એટલા માટે આપવી પડશે કે મારા પરિવારને અમારા દાદાજીની એક યાદ અપાવી છે. અને તરત જ મેં 10 કોપી એમને મોકલી આપી. અને સંપૂર્ણ ઉત્તર ગુજરાતથી અરવલ્લીને આખા પટ્ટામાં એટલી બધી માંગ આવી કે શામળાજી માટે ઘણું બધું સાંભળ્યું હતું, પણ આટલી બધી ગહન ચર્ચા સાથેનું આવું પુસ્તક અમે ક્યાંય જોયું નથી. અને ખુશીની વાત એ છે કે શામળાજી ટ્રસ્ટે 1000 કોપી કરવાની પાછી અનુમતિ મારી પાસે માંગી છે. એટલે ટ્રસ્ટ જ્યારે મંદિરની ભવ્યતા અને દિવ્યતા પારખી ગયું આ પુસ્તકમાંથી, એટલે બસ અનેક લોકો સુધી આ પહોંચશે, એનો ખૂબ ખૂબ આનંદ છે.